બહારથી સુંદર શૃંગાર કર્યો છે. આવી છે પૂતના શણગાર સજાવીને રળિયામણી લાગે છે. તેનું તન સુંદર છે, મન મેલું છે, મુખમાં મીઠાશ છે પણ મનમાં કડવાશ છે. સ્વાર્થ ખાતર બહારથી પ્રેમનો ડોળ કરે પણ મનમાં વેર ઝેર ભરેલું છે. જે મનુષ્ય સામે વખાણ કરે ને પાછળથી નિંદા કરે છે તેને પૂતના જેવો સમજવો, એને પૂતના કહેવામાં આવે છે. તમારી હારે હામ હોય તો તમારા વખાણ કરે ને હોય પછી પાછળથી તમારી પાસે નિંદા કરે એને પૂતના કહેવો. મનુષ્ય બહારથી જેટલો ઉજળો દેખાય ને એટલો અંદરથી હોતો નથી. કોઈ પણ માણસ બહારથી ભલે સુંદર દેખાય પણ એના ચરિત્રની ખાતરી ન થાય ને ત્યાં સુધી એના હાથનું પાણી પણ પીવું નહીં. પૂતનાના વસ્ત્રો શણગાર અને દેખાવથી બધાને મોહ થયો એટલે વિવેક જાય છે, જ્ઞાન ટકતું નથી. નંદ બાબાએ બધા વ્રજવાસીઓને કહ્યું કે લાલાને હાસવજો. બધાએ વ્રજવાસીઓ એક એક દ્વારે પેરો ભરે છે. પારકી સ્ત્રી સુંદર અંદર જાય છે પણ સૌંદર્યનો એવો મોહ થયો કે કોઈ એને રોકતું નથી. વિચાર કરો તમે, પારકી સ્ત્રી ઘરમાં જાય છે તોય કોઈ એને રોકતું નથી, કોઈ એને પૂછતું નથી તું કોણ છે, અંદર કેમ જાય છે. બધા ભાન ભૂલ્યા છે મોહમાં. યશોદાજી અને ગોપીઓ પણ ભૂલવામાં પડ્યા છે. પૂતના ઘરમાં દાખલ થઈ ગઈ અને યશોદાજીને કહે હું મથુરામાં રહું છું, મારા પતિદેવ બ્રાહ્મણ છે, મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં વૃદ્ધાશ્રમમાં દીકરો આવ્યો છે, તે લાલાને હું આશીર્વાદ આપવા આવી છું. તમારા બાળકનું હું રમાડીશ અને ધવડાવીશ જેથી જલ્દી હષ્ટપુષ્ટ થઈ જાય, તાજો માજો થઈ જશે. યશોદાજી બહુ ભોળા છે. જે માણસ બહુ ભોળો છે ને તેને જગતમાં કોઈ ઠેકાણે સળકપટ દેખાય નહીં. ભોળા માણસને કઈ સળકપટ ન દેખાય. સામે વાળો ગમે એટલા સળકપટ કરતો હોય ને તો ભોળા માણસ ન દેખાય. અને એ એક નંબરનો ગઠિયો છે, તેને બધા જ ગઠિયા દેખાય, તેને કોઈ સાધુ સંત દેખાતા નથી. કોણ? જે એક નંબરનો ગઠિયો હોય ને એને બધા ગઠિયા જ દેખાય, એને કોઈ સાધુ સંત ન દેખાય. યશોદાના મનમાં જરાય સળકપટ નથી. કોઈ પણ સળકપટ કરે છે ને તેને તેઓ જાણતા નથી. યશોદામાં પૂતનાને અંદરના ભાગે લઈ જાય છે. પૂતનાને જોઈને પારણામાં ઝૂલતા બાલકૃષ્ણ આંખો બંધ કરી દેશે, કેમ કે તે જાણે છે કે પૂતનાનું મન મેલું છે. તેથી તેનું મોઢું જોવા માંગતા નથી. લોકો મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે ઘણા ભાગે કપડા જ બદલીને જાય છે, કાળજું બદલીને કોઈ જાતું નથી. ભગવાન કોઈના કપડા જોતા નથી. ગમે એવા કપડા પહેરીને જાઓ, ભગવાન કઈ કપડા નથી જોતા. તમારું મન જોવે છે, તમારું કાળજું કેવું છે ને એ ભગવાન જોવે છે. પૂતનાને જોઈને ભગવાન આંખો બંધ કરી તેને માટે અનેક વિદ્વાનો મહાત્માઓ વિવિધ કારણો બતાવ્યા છે. યશોદાજી બાલકૃષ્ણને ઉઠાવીને પૂતનાને ગોદમાં આપે છે. પૂતના હેત અને પ્રેમનો દેખાવ કરે, લાલાને રમાડે છે. યશોદા લાલાને પૂતનાને સોંપીને ઘરના કામકાજ કરવા લાગે છે. યશોદામાં જેવા અંદર જાય ને પૂતના લાલાના મુખમાં સ્તનપાન આપે છે, કન્યાને ધવરાવે છે. લાલાએ વિચાર્યું કે આ મને પ્રેમ આપે છે, પ્રેમથી જે કોઈ આપે એનો હું સ્વીકાર કરું છું. લાલો ધીરે ધીરે બે હાથ સ્તન પકડી સ્તનપાન કરતા કરતા એના પ્રાણને સૂસવા લાગ્યો છે. પૂતના બોમ બરાડા પાડવા લાગી છે, બહુ થયું, મને છોડી દે, મને છોડી દે. લાલો મનમાં બોલે તારે છૂટવું હોય તો મારી પાસે શા માટે આવી? હું એને એક વાર પકડું છું ને જેને તેને કોઈ દિવસ છોડતો નથી. લાલાએ તો એના પ્રાણ સૂસવાનું કાર્ય ચાલુ જ રાખ્યું. પૂતના ઝેર લગાવીને આવી છે, આ જીવનો સ્વભાવ છે. પૂતના હું તને આજે નહીં છોડું, તારો ઉદ્ધાર કરીશ. ભગવાન મારમાં પણ પ્યાર હોય છે. પૂતના છોડ છોડ કરવા લાગી છે. છોડી દે લાલા, છોડી દે, મને છોડી દે. આમ બે વાર બોલે છે. તેના કહેવાનો હેતુ એ છે કે પાપ અને પુણ્ય બે માંથી મને મુક્ત કરો. રાગ દ્વેષ અહંતા મમતાથી મને મુક્ત કરો. હે લાલા, મને તારા ધામમાં ગોલોકમાં લઈ જા. કનૈયો જ્યારે પ્રાણ સૂસવા લાગ્યો છે ને ત્યારે આકુળ વ્યાકુળ થઈને પોતાનું નકલી સ્વરૂપ જાળવી શકી નહીં હો, અને રાક્ષસી સ્વરૂપ, ભયંકર મોટું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું છે. મોટા ધડાકા સાથે લાલાને લઈને ઉઠે ઉડવા લાગી છે. આ જોઈને યશોદામાં દોડ્યા છે, મારા લાલાને પકડીને લઈ જાય છે.
આખો વ્રજવાસી ગભરાઈ ગયા, આખા વ્રજવાસીમાં હાહાકાર મચી ગયો. ઉપર આકાશમાં પૂતના ઉડે છે અને નીચે ધરતી પર યશોદામાં અને વ્રજવાસીઓ દોડવા લાગ્યા છે. કોઈ બચાવો લાલાને, કોઈ બચાવો લાલાને, કોઈ પકડી જાય છે. બાલકૃષ્ણ પૂતનાના વક્ષસ્થળમાં છે અને યશોદામાં થોડુંક દોડ્યા છે અને રસ્તામાં મૂર્છા ખાઈને પડ્યા છે. ગોવાળો ગોપીઓ બધા આકાશમાં કૃષ્ણ ઉપર નજર રાખીને દોડે છે. અને કદાચ કોઈને શંકા થાય કે ઉપર નજર રાખીને જે ધરતી ઉપર દોડે એ ખાડામાં તો નહીં પડે, અથડાય તો નહીં જાય ને, આ શંકા બરાબર. પરંતુ બધા ઉપર કૃષ્ણને જુએ છે, કોઈ પૂતનાને જોતું નથી. અને જે પૂતનાને જોવે ને એનું પતન થાય, જેની નજર ભગવાનમાં હોય એનું પતન થતું નથી. ભગવાન ધીમે 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 પૂતનાના પ્રાણ સુખી લઈ રહ્યા છે અને પૂતનાના પ્રાણ અધર ચડવા લાગ્યા છે અને એના પ્રાણ એકદમ સુસાઈ ગયા અને ધડેક નારાને બગીચાના ઝાડ ઉપર પડી, મોટા ધડાકા સાથે ધરતી ઉપર પડી છે. તેને કેટલાક વૃક્ષોનો કચ્છર ધાણ કાઢી નાખ્યો છે. વિશાળ કાય રાક્ષસી પૂતનાની ગોદમાં લાલો બેઠો છે. એક ગોપી ત્યાં દોડતી જઈને લાલાને ઉઠાવી લે છે. કેવી ભયંકર રાક્ષસી હતી. આ તો નારાયણ કૃપા કરે ને તો દીકરો બચી જાય. ગોકુળમાં વ્રજવાસીઓ એવું માનતા નથી કે કૃષ્ણ પૂતનાને મારે. એ તો એવું માને છે કે કનૈયો તો આપણો બાળક છે, કન્યા દેવ નથી, પરમાત્મા નથી, અમારો દીકરો છે. અમે બધા નારાયણની સેવા કરીએ છીએ, તેથી નારાયણની કૃપાથી બાળક બસી ગયો. અને રાક્ષસી પાપથી મરી ગઈ. વૃંદાવનમાં માધુર્ય છે, દ્વારકા લીલામાં ઈશ્વર છે. ગોપીઓ લાલાને લઈ આવે છે. રસ્તામાં યશોદામાં મૂર્છામાં પડ્યા છે. એક ગોપીએ માના કાનમાં કહ્યું, માં કનૈયો બસી ગયો. યશોદામાં ગોપીઓનો ઉપકાર માને છે. તેઓ વંદન કરીને કહે, તમે મારી ગોદ ભરી છે, હું તમારો ઉપકાર નહીં ભૂલું. ગોપીઓ યશોદામાને ઠપકો આપે છે, મૈયા તમે આ રાક્ષસીને લાલો ગોદમાં આપ્યો જ કેમ? આ રાક્ષસીને ઘરવા જ કેમ દીધી તમે ઘરમાં? ગોપીઓ યશોદામાને ઠપકો આપે, મૈયા તમે આ બધું શું કામ રાક્ષસીને આવવા દીધી? આ તમારે ત્યાં દીકરો આવ્યો છે તેની તમને કદર નથી? કેટલા સમય યશોદામાં ગોપીઓને ઠપકો માથે ચડાવીને કહે છે, મારી ભૂલ થઈ ગઈ, રાક્ષસીને મેં લાલો આપ્યો નહીં, મારી ભૂલ છે. તે સમયે મારી બુદ્ધિ બગડી ગયેલી. ગોપીઓ હવે કહે, માં હવે કોઈ અજાણી સ્ત્રીને લાલો ગોદમાં આપતા નહીં હો. આજે તો નારાયણની કૃપાથી લાલો બચી ગયો છે. માં આ રાક્ષસીનો સ્પર્શ થયો એટલે લાલાની નજર લાગી ગઈ છે, હવે લાલાની નજર ઉતારો. યશોદામાં બહુ ભોળા છે, એમને હજુ નજર ઉતારતા આવડતું નથી. એક ગોપી લાલાને લઈને ગૌશાળામાં ગઈ છે. નંદ બાબા ઘરમાં અનેક ગાયો છે, એમાં એક લાલાને ખૂબ વાલી છે. ગંગી ગાયનું દૂધ પીવે છે. ગંગી ગાયને પણ લાલો ખૂબ ભાલો છે. લાલાના દર્શન કર્યા વગર પાણી પીતી નથી, ઘાસ પણ ખાતી નથી. જ્યારે જશોદામાં લાલાને લઈને ગૌશાળામાં જઈને ગંગી ગાય તેમના દર્શન કરે, પછી ઘાસ ખાય. લાલો પણ ઉઠીને પ્રથમ ગાયોના દર્શન કરવા જાય છે. ગોપીઓ નજર ઉતારવા લાલાને ગંગી ગાય પાસે લઈ જાય. ગોપીઓ ગંગી ગાયનું પૂંછડું હાથમાં લઈને લાલાના આખા શરીર ઉપર 3 વાર ફેરવું છે. ગોપીઓ કે લાલાને કોઈની નજર લાગી ન હોય, કોઈની ગ્રહની બાધા થઈ હોય, તો કઈ અલા બલા વળગ્યું હોય તો બધું નીકળીને આ ગંગી ગાયના પૂંછડામાં જાતું રહે. આમ લાલાની નજર ઉતારી યશોદા કે, માં તેને રાક્ષસીનો સ્પર્શ થયો એટલે એને હવે નવરાવો તમે. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામલા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળિયા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામલા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શ્યામળિયા. હે હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામળા.
કરાવો શામળિયા હલકે હાથે અંગો ચોલે સ્નાન કરાવું શ્યામળા સ્નાન કરાવો શામળિયા હે વસ્ત્રો અંગે લૂછી આપો પીવું પિતાંબર સુગંધી વાળી નાખો વાકડિયા તુજી બાલ માય વાયના જળમાં કેસર સ્નાન કરાવો શામળિયા હે કુમકુમ કેરું તિલક સગાવું ત્રિકમ તારા બાલમાં કુમકુમ કેરો તિલક કરાવો કુમકુમ તારા બાલમાં એવી અલબેલિયા કોમાં અંજન આંજુ મારા બાલમાં આંજો મારા બાલમાં હે હસતી જાઉં વાતે વાતે નાચવું તું તાલમાં હસતી જાઉં નજર લાગે શ્યામ સુંદર કપકા કરી દઉં બાલમાં હરી વેણ વાઈ શેરે હો વનમાં હરી વેણ ભાઈ છે રે હો વનમાં તેનો ઓછીતડામાં છટપટી રે હો લાગે વેણવાઈ છે રે હો વનમાં હરી વેણ ભાઈ છે રે હો વનમાં મથુરામાં ખેલ ખેલી આવ્યા ગોપાલ ત્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો બાલ નારંગા મથુરામાં ખેલ ખેલી આવ્યા ગોપાલ ત્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો બાલ નારંગા મથુરામાં શ્યામની આવ્યા Thank you.
વાલા તો વલ્લભનું છે વા એને પાર તો ઉતાર વાલા તો વલ્લભનું છે વા એને પાર તો ઉતાર મારી આંખે ઉજાગરા પીનેરા છાડુનિયાના પ્રણામ કરું વાલા હરક તો બતા બળેલાને ના તું બાર વાલા બળેલાને ના તું બાર મારી આંખે ઉજાગરા પીનેરા તારી સંગા તારા વિના ગમતું જાને તારી સંગા તારા વિના ગમતું વાલા આવે છે તારી બહુ યાર તારા વિના ગમતું નથી આવે છે તારી મોયા તારા વિના ગમતું ઓ કાના ઓ કાના ઓ કાના ઓ કાના ઓ કાના વૃંદાવન ને ગાયો નો ગોંડરો સુનો યમુના નો ઘા ઓ સુનો વૃંદાવન ને ગાયો નો ગોંડરો સુનો યમુના નો ઘા સુના લાગે કદમની જા લાગે કદમની ડાળ તારા વિના ગમતું નથી તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાર તારા વિના ગમતું નથી ઓ કાના ગાયું ના ગવાણી આજ ગાયું લઈને પાંભરે નલકા મારે રે તરવાની આજ ગાયું લઈને આજો જય ઠાકર કે હોવે હોવે લીધો મણિયાના તીરો કે હું તો તને માર ક્યાં દિયો મણિયા કે હું તો તને માર ક્યાં દિયો મણિયારા આવું સુંદર મજાનું મહિલા મંડળ હોય બાપુ જોકે બપોર પછી લેવું પણ એક ઘડી અત્યારમાં લઈ લે મારી હું શામળિયા ને હાથ રે શામળા ગીરધારે મારી એક તમારો આધાર રે શામળા ગીરધારે મારી હું શામળિયા ને હાથ રે શામળા ગીરધારે મારે એક તમારો આધાર રે શામળા ગીરધારે
એક તમારો આધાર રે શામળા ઘરે મારી હું તે સ્વીકારું મહારાજ રે શામળા ગીરધારે શામળા ગીરધારે શામળા